નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 2 ડિસેમ્બર 2025 ના આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ. આજની મગફળીની હરાજી વિશેની વાત કરી મિત્રો તો નવું ડૂમ છે 4 નંબરનું, એમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો 9:15 વાગ્યાની આસપાસનો સમય થયો છે અને હરાજી તમે જોઈ શકો છો અત્યારે 9 નંબરના પિલરે અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના મગફળીના બજાર ભાવ. મિત્રો ગઈકાલના બજારની વાત કરું તો ગઈકાલે થોડુંક બજાર પણ સારું હતું. આજે કેવા રહે છે બજાર તે ચાલો રૂબરૂ જઈને જાણી લઈ. ધન્યવાદ. મિત્રો 1150 રૂપિયામાં માલ વેચાણો છે. ગિરનાર મગફળી છે 1150 રૂપિયા છે ભાવ થયો. વજનવાળો માલ છે ને થોડુંક ફોઈતરે ધૂળ પણ છે, તમે જોઈ શકો છો. આમ માલ સારો છે, વજનવાળો માલ છે. 1150 રૂપિયા ભાવ થયો છે એનો, સારો માલ. મિત્રો 1051 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ, તમે જોઈ શકો છો. 39 નંબર મગફળી છે, 1051 રૂપિયા ભાવ થયો છે માલ. મિત્રો 1131 રૂપિયામાં આ માલ વેચાણો છે. 39 નંબર મગફળી છે ને થોડીક વજન હળવી છે. 1131 રૂપિયા ભાવ થયો છે. તમને દેખાડી દઉં માલ તો જોઈ શકો છો. આ માલ છે 1131 રૂપિયા ભાવ થયો છે. માલનો વજનમાં થોડુંક મનપેર એવું હળવું છે. 1131 રૂપિયા. લેવાનું હે મિત્રો 1171 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ, તમે જોઈ શકો છો. આ ક્વોલિટીમાં મગફળી છે. 1171 રૂપિયા ભાવથી છે. ક્વોલિટી પ્રમાણે જોઈએ તો આ માલનો ભાવ થોડોક સારો થયો છે. 1171 રૂપિયા ભાવ થયો છે આ માલનો. વજનની વાત કરીએ તો વજન બાકી બરોબર જ છે, વજનમાં કઈ વાંધો આવે એવું નથી, પણ થોડુંક ફોઈતરે થોડુંક આપણે ફૂગ આવી ગઈ હોય ને એ પ્રકારનો માલ થઈ ગયો છે. 1171 રૂપિયા ભાવ થયો છે. બાકી વજન 1171 રૂપિયા ભાવ થયો. મિત્રો 1071 રૂપિયામાં આ માલ વેચાણો છે. 23 મગફળી છે, થોડીક ક્વોલિટીમાં મીડિયમ છે. હવાએ વજન સારું છે, જોઈ શકો તમે. ફોઈતરું કાળું પડી ગયું છે, બાકી વજન સારો છે. 1071 રૂપિયા ભાવ થયો છે. 23 મગફળી છે. દાણા તમને દેખાડી દો, કાઢેલા છે દાણા. આ ટાઈપના દાણા છે ભાઈ. દાણે સારું છે, ખાલી ફોઈતરું કાળું પડી ગયું, બાકી વજન એ સારું હે. 1071 રૂપિયા ભાવ થયો. 51 તમે અમારા બે ના આખો 1151 રૂપિયામાં માલ વેચાણ છે. 39 નંબર મગફળી છે. વજન એ સારી છે અને દાણ એ સારું છે ભાઈ. 1151 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 1100 રૂપિયા 1161 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. દાણે થોડુંક ઝીણું છે. 1161 રૂપિયામાં વેચાણો છે. 20 નંબર મગફળી છે. 1161 રૂપિયા ભાવ છે ને માઇનર એવું થોડુંક હળવું પણ છે, વજન એટલો બધો નથી. 1161 રૂપિયામાં આ માલ વેચાણો છે. બાકી માલ ચોખ્ખો છે, વજને થોડુંક હળવું છે. 1161 રૂપિયા ભાવ થયો છે અને દાણે થોડુંક ઝીણું છે. 1201 11 11 21 26 28 29 30 31 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
24 આ 32 31 31 41 46 80
તો મિત્રો 1246 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. સારી ક્વોલિટી માલ છે, વજન એકદમ સારો છે ભાઈ. 1246 વજનમાં એટલે પાણા જેવું. 1246 રૂપિયા ભાવ છે. G20 મગફળી છે અને સારી ક્વોલિટીમાં ગાયત્રી ઇન્ડસ્ટ્રીઝમાં ભાઈ. ગાયત્રી સિંગતેલ વાળા જે આપણે હોય છે ને એને મગફળી લીધેલી છે. અને આમ જોઈએ તો ગાયત્રી સિંગતેલ વાળા આવી જ મગફળી સારી ક્વોલિટી લે છે. 1246 વજન બહુ સારો હોય ભાઈ, એકદમ પાણા જેવો વજન છે. 1246 રૂપિયા ભાવ છે. હલો સાહેબ, સારું છે. 1051 ચાલી 1051 દેખાય 71 1081 રૂપિયા લગભગ આપણે મિત્રો 1081 રૂપિયા ભાવ થયો છે ભાઈ. રાજસ્થાન માલ છે, તમે જોઈ શકો છો. રાજસ્થાનનો માલ છે. 1081 રૂપિયામાં વેચાણો છે આ માલ. વજન થોડુંક સારું છે, વજનમાં કંઈ વાંધો એવો નથી. માલે થોડુંક ચોખ્ખો છે ને આની અંદર ફૂગવાળો હોતે મિક્સમાં છે. આ ટાઈપનો આવો માલ હોતે અંદર મિક્સમાં છે ને આવું સારું હોતે છે. 1081 રૂપિયા ભાવ થયો છે રાજસ્થાની માલ. તો મિત્રો 1051 રૂપિયામાં આ માલ વેચાણો છે. થોડોક મીડિયમ ક્વોલિટીમાં છે. ફોયતરું કાળું પડી ગયું છે, ખોટું થઈ ગયું એવો માલ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ ટાઈપનો. અને વજને હળવું પડી ગયું છે. 1051 રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટીમાં. 1200 રૂપિયા મિત્રો 1200 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. અને વેચ્યો નથી, ખેડૂતે પેન્ડિંગ રાખી દીધો છે. 20 નંબર મગફળી છે, બહુ વજને સારી છે અને ક્વોલિટીમાં થોડું સારું દેખાય. 1200 રૂપિયામાં વેચાણી હતી પણ વેચી નથી ભાઈ, પેન્ડિંગ રાખી દીધી છે ખેડૂતે. માલ સારો હોય. 1200 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 1076 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. તમે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે. 9 નંબર મગફળી છે. 1076 રૂપિયામાં આ માલ વેચાણો છે. ફૂગ આવી ગઈ હોય તમે જોઈ શકો છો. ફોયતરામાં એ ટાઈપનો માલ છે. ફૂગી આવી ગઈ એવો માલ છે. ફોયતરે ચોખ્ખું નથી પણ વજન સારું છે, માલે સારો છે. 1076 રૂપિયા ભાવ થયો, વજન સારું. 1076. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ. ને મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો આજે બજાર આમ જોઈએ તો ગઈકાલ જેવું જ બજાર છે, પણ કોક વકલ એવા હતા કે જેમાં 10-20 રૂપિયા જેવું બજાર ડાઉન જોવા મળેલું. બાકી આમ જોઈએ તો બજાર રેગ્યુલર રાબેતા મુજબ જ બજાર છે, કંઈ લાંબો ફેરફાર છે નહીં. કોક વકલ એવા હતા એમાં જેમાં આપણે જોઈએ તો 10-20 રૂપિયા બજાર ડાઉન થતું હતું. બાકી રાબેતા મુજબ જ બજાર હતું. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.